જે ઓલો આગળનો આપણે ગેટ લીધો અને તમે કહો કે એનો એ ગેટ આવ્યો, પણ એ ગેટ હતો એ દામનગર સાઈડ જતો રસ્તો હતો અને આ ગેટ છે એ અમારે ગારિયાધાર સાઈડ રસ્તો છે. તો આ આપણે આ વિડીયો નાની વાવડી ગામનો બનાવ્યો અને આ બ્લોકની અંદર આપણે એક ભાગ, બે ભાગ અને આ ત્રીજો બ્લોક છે. તો તમે બે ભાગ વ્યવસ્થિત જોયા એ રીતે જ આ ત્રીજો ભાગ જોજો અને બધાને મોકલજો. અને બધાય આપણા કોઈ નાની વાવડી ગામના જે હગાવાલા હોય એને જ મેકલવાનો એવું નથી. આપણે આખા ગુજરાત, આખું ભારત કે વિદેશની અંદર આપણા જે ભાઈઓ રહેતા હોય એને તન, મન અને ધનથી આ નાની વાવડી દર્શન ભાગ ત્રીજો શાંતિથી જોવાનો છે. એવી આપણે વાલમરામ બાપાની એક જય બોલાવાની છે. બોલો વાલમરામ બાપાની જય. તો મિત્રો, આ નાની વાવડી ગામનું આ આપના ઘર છે. એટલે આપણા આ પાટીદાર સમાજનું કોઈ પણ રાશિ અહીંયા ભેગી કરી અને કોઈ પરિવાર અમદાવાદ, રાજકોટ, સુરત, ભાવનગરમાં રહેતો હોય કે વાવડીની અંદર રહેતો હોય, ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપી અને ન જેવી આપણે વાસણ ધોવાય એવા પૈસા વસૂલી 10-20 રૂપિયાની રકમ લઈ અને આજે ટિફિન વ્યવસ્થા ગામ પૂરું પાડી રહ્યું છે. તો એની આપણે બિરદાવી છીએ. જે ઘરે પૈસા આપ્યા છે એનો આપણે આભાર માનીએ છીએ. આ એવા જે કપિલભાઈ સુહાગ્યાના પપ્પા ભૂપતભાઈ સુહાગ્યા, એને વળી સવારમાં થોડીક તકલીફ આવી ગઈ તો અત્યારે આપણી સાથે એ જોડાઈ ગયા છે આ નાની વાવડી ગામ દર્શનની અંદર. તો આપણે પણ એને સીતારામ કહેવું. ભૂપતભાઈ સીતારામ. સીતારામ સીતારામ. તો હાલો આપણે બધા ભેગા મળી અને આજે નાની વાવડી ગામનું આજે આપના ઘર છે એ રસોડું આપણે જોઈ. અને જેના ગામની અંદર હું બધા વિડીયાની અંદર બોલ્યો છું કે રસોડું ન હોય તો કાંઈક રાશિ ભેગી કરી અને 5 જણા ગામમાં એવું કહે કે ભાઈ રાંધવાવાળા નહીં મળે, પૈસા નહીં થાય. પણ મારા વાલા આ તો ધર્મની ગાડી છે, આને ધક્કો મારવાવાળા મળી જાય. જ્યાં બગડાણા, પરબ, હતાધાર, હરમચ્યા, રૂપાવટી કે ગમે ત્યાં જાઓ ત્યાં કોઈ ફોન નથી કરતું કે કેટલું માણસ આવવાનું છે એમ. પણ મારા ઈશ્વરની દયા હોય તો કાળુ બાપુ 2000 માણસ જમાડે છે, 5000 માણસો જમાડે છે અને 500 અહીંયા પરિષદ લઈને આવે છે. એને કોઈને ખબર નથી કે અહીંયા કેટલું માણસ આવશે. પણ આ તો ઈશ્વર, દશરથ તારો દરબાર, ઇન્દ્ર જેની આશા કરે, ભાઈ વગરનો બેકાર, મને કઠોર લાગે કાગડા. જ્યાં સત્ય છે, જ્યાં ધર્મ છે, જ્યાં ભગવાનની પ્રેરણા છે, માં અન્નપૂર્ણાનો વાસ છે, ત્યાં મારા વાલા કાંઈ ખૂટતું નથી. તો હાલો આપણે આ નાની વાવડી આપના ઘર જોઈ અને બધાય મિત્ર મંડળ, આપણા ભાવિકો, આપણા સબસ્ક્રાઈબર મિત્રો બધાને બતાવી અને બને એટલો આ વિડીયાને આપણે વેગવંતો કરવાનો છે મારા વાલા. હાલો. અને અહીંયા 3 થી 4 બહેનો અને માતાઓ બહુ સારી એવી ફરજ બજાવે છે. તો આ તમે જોઈ લો, અહીંયા હુકી ભાજી, ઓલપા કોથમરી, લીલા મરચાં અને આ તાજું શાકભાજી ગારિયાધારથી લાવી અને આ રસોડાની અંદર આપણે એનો અભિપ્રાય લીધો. તો એ લોકો એવું કીધું કે કાલનું વજેલું હોય એને અમે કોઈ એવા માણસોને આપી દઈએ છીએ અને અહીંયા તો તાજું ખવડાવીએ છીએ અને આ બધી ફરજ બજાવી. એ બધું સ્ટાન્ડર્ડ વસ્તુ વાપરી, શાક, દાળ, ભાત, રોટલી અને આવા મરચાં, લીલા સમજેવા અને આ બધા 2 જાતના શાક અને સારી એવી ક્વોલિટીનો બેસન હોય, સારી એવી ક્વોલિટીનો ચણાનો લોટ હોય. મિત્રો, આજે લાડવા, ખમણ, પૂરી, રોટલી, દાળ ભાત, તો દર અઠવાડિયે શાક અને આ દર અઠવાડિયાની અંદર એક દિવસ આ નાની વાવડી ગામ મિષ્ટાન આપણા બુઢા કે આપણા જ્યાં અહીંયા જાતા ટિફિન એના માટે ખંભે ખંભો મિલાવી અને આ વ્યવસ્થામાં ભાગરૂપ થઈ અને આ જે રાંધવાવાળા બહેનો અને માતાઓ છે એ પૂરેપૂરું આમાં ભાવ પીરહે છે. તો ભાવ પીર્યા વગરનું ભોજન ન ભાવે, ભોજનમાં ભાવ જોઈ. પછી સંતો હોય તો એ એવો ભાવ આપે, પછી બહેનો અને માતાઓ હોય તો એ એવો ભાવ આપે. એટલે ઓલા કેમ ભાવ વગરની ભક્તિ નકામી, ભાવ વગરનું રહોડું નકામું. નકર તો તમે ખાવ નહીં, ખાવ તો ત્રીજા ભાઈ એમ કહો કે આમાં મીઠું વધી ગયું. અને આ જે લાડવા બનાવ્યા એ ભાખરી કાશી રહી, સૂરમું આવું છું, પણ ભાવ હોય તો એની હારીમાં કાંઈ આવે નહીં. કારણ કે આ તો ઓલા કેમ ભગવાનનો દરબાર છે, ભગવાનના દરબારની અંદર ભાવ વગરનું નો કાંઈ તમને મજા આવે. તો આ નાની વાવડી ગામનું આજે આપના ઘર રસોડું અને આ એનું મેન સંચાલિત કરતા ભાઈ એવા અહીંના આગેવાનો
અને અહીંયા બધા બેહી અને બધાય પૂરેપૂરો સાથ અને પૂરેપૂરો સહકાર આપી અને કેવા રવજીભાઈ જયંતિભાઈ નારોલાનો ખૂબ ખૂબ આભાર. અને એ ભાઈ આની અંદર રાતે ગમે ત્યારે ફોન કર્યો હોય તો 24 કલાકની અંદર કારે નબળો હોંકારો નથી દીધો, કારે કોઈને ગામને નબળો જવાબ નથી આપ્યો. ગામની અંદર એ જે જયંતિભાઈ નારોલા છે એના તરફથી કોઈ એમ્બ્યુલન્સ ટાઈપનું એ વાહન 4 વ્હીલવાળું વાહન ગામને 108 તો આવતા હજી વારે લાગે, પણ આ તો ખાલી એની હાકળ ખખડાવો એટલે તરત ને તરત ઉવા કરતી ગાડી પાલીતાણા લઈ જાય હોય, ગારિયાધાર લઈ જાય હોય કે ભાવનગર લઈ જાય એવા કોઈ પૈસા નહીં. અને જે કાર્ય કરે છે એ બધું વિનામૂલ્ય કરે છે. તો આપણે એવા જયંતિભાઈ નારોલાનો પણ આભાર માની. અને હું તો તમને એ કહેવા જઈ રહ્યો છું કે એક ગામની અંદર અમારે જે જયંતિભાઈ છે નારોલા એવા એક જયંતિભાઈ થઈ અને આવું કાર્ય કરશો તો અહીંની અંદર જે 65 થી 90 વર્ષના આપણા બા દાદા છે એને આપણે ફળદ્રુપ થાશું અને એના દુઃખની અંદર ભાગ લેશું અને ખંભે ખંભો મિલાવી અને બધા રહેશું. નાની હુની ગામમાં ભૂલ હોય, નાનો હુનો ગામમાં કાંઈ છેલું હોય તો એ આપણે ભૂલી અને કામ કરીશું. કારણ કે જો તમારે સેવા કરવી હોય અને સેવાનો જ ભેખ પહેરવો હોય તો સેવાધારી બનવું પડે. અને એ ભેખ પહેર્યા કરી ઉકળા સમાન રહેવું પડે. જ્યાં ઉકળે એવું કંઈ નીકી ન હોય, કઈ પ્રકારનું હેઠું નાખે. એટલે જે માણસ સમજેલો છે અને એને મારા પ્રભુએ આપેલું છે અને એ માણસ જ બધું કરી શકે છે. અને એને કંઈ એવી વાત ન કરવાની હોય કે ભાઈ આ દાળ આવી હતી, આજ શાક આવું હતું. કારણ કે રસોડું તો એવું છે 4 કલાકની અંદર તમને આ પેટને ભૂખ લાગવાની છે. એટલે સારું મોડું ગણ્યા વગર અને પ્રભુનો પ્રસાદ માની અને આવા જે રસોડા હાલે. અને જે ગામની અંદર રસોડા ન હોય તો હું મારા વાલા એક જયંતિભાઈ નારોલા છે એવા ભાઈ બની અને આ આવું ઊંડું કાર્ય કરી અને આવું વેગવંતું કરાવો. તો એવી અન્નપૂર્ણા માની એક આપણે જયા બોલાવી કે બધા આપણા વિડીયો જોતા હોય ને ખબર પડી જાય કે આજે ઘનશ્યામભાઈ નાની વાવડીની અંદર કે આપણા ઘરની અંદર બેઠા છે અને આ આપણને બધી પ્રેરણા અને સલાહ આપી એ આપણા મગજમાં લઈ. બોલો અન્નપૂર્ણા માતજી જય. તો મિત્રો, આ નાની વાવડી વિકાસ ટ્રસ્ટ છે. જેમ આપણે જયંતિભાઈ નારોલાની વાત કરી એમ બીજાએ પણ આ દાતાઓ છે એની આ જે બધું ગામનું કાર્ય હોય કે પણ કોઈ પણ કામ કરવાનું હોય, પછી અપના ઘર હોય, ગેટ હોય કે પછી મેં કીધું એમ પ્રાથમિક શાળા હોય તો આ દાતાઓએ પણ રાશિયાની અંદર આપેલી છે. તો આમાં બધાના નામ તો નહીં લઈ શકીએ, પણ ઉપર લખેલું છે જયંતિભાઈ વી નારોલા, ધીરુભાઈ એલ નારોલા, કેયુરભાઈ એલ બલર, દિનેશભાઈ વી નારોલા, કનૈયાલાલ એલ નારોલા અને ભરતભાઈ એ નારોલા, અશોકભાઈ કે નારોલા, ભરતભાઈ બી નારોલા, કેડી નારોલા, પછી ત્યાંથી ઘનશ્યામભાઈ એસ નારોલા, પછી ઘનશ્યામ ટી નારોલા, પછી વિજય ડી નારોલા, પછી જાદવ જે નારોલા, દલસુખ કે નારોલા, ધીરુભાઈ બી રજોડિયા, પછી નિલેશ બી વાઘાણી, પ્રકાશ કે નારોલા, પ્રકાશ જે નારોલા, બાબુ ભાઈ કે નારોલા, ભાવેશ ડી નારોલા, મુકેશ બી નારોલા, પછી મનસુખભાઈ ખૂટ, રમેશ બી નારોલા, રામજીભાઈ આર નારોલા, પછી રાજુભાઈ આર નારોલા, પછી વિપુલભાઈ એમ નારોલા, વિનુભાઈ એન નારોલા, પછી વિનુભાઈ બી ઇટાળિયા, જગદીશભાઈ એમ ધામેલિયા, જગદીશભાઈ વી કાનાણી, શૈલેષભાઈ એલ ધામેલિયા, સંજય પી નારોલા અને સંજય પી નારોલા અને હિંમત ટી નારોલા. એટલે આ ગામના આગેવાનો, આ ગામના પાયા અને આમાં જે આપેલી રાશિ એનો પણ ખૂબ ખૂબ આભાર મારા વાલા. તો મિત્રો, આ આખી જે આપણે વિડીયો બનાવ્યો છે નાની વાવડી ગામ દર્શન, તો તમારે આ પશુનો પાણીનો પરબ એટલે કે અવેડો બનાવેલો છે અને આ આખું ગામ છે. એટલે અહીંયા કાળો ઉનાળો હોય તો આના આગેવાનોએ કીધું કે ઘનશ્યામભાઈ આ અવેડાની અંદર અમે પાણી જરાય પણ કોઈ જ ખૂટવા દેતા નથી, ગમે એમ કરી અને આ અવેડાની અંદર પાણી ભરીએ. અને આજે આપણું નવું અને જૂનું ગામ જે જોઈન્ટ થાય છે એ વચ્ચેની સેન્ટ્રલમાં આપણે ઊભા છીએ. તો આ આખી નાની વાવડી તમને બતાવી અને આ જે બધું છે આપણા ટ્રેક્ટરના હાંચીડાઓ, અહીંયા ગાય માતાઓ અને આ જે ગામના જે બધાય વસોવસ જેવું સેન્ટ્રલ કહેવાય એના દર્શન કરી રહ્યા છે મારા વાલા.
મિત્રો અત્યારે આપણે આ નાની વાવડી ગામ અને આપણે આવો દેશી રૂડો અને રળિયામણો ડાયરો, તો આવું નદી જેવું તળાવ, જેવું કે ભાદરતારા વહેતા પાણી હોય, એ ફિલ્મનું શૂટિંગ ઉતર્યું હોય ત્યારે આપણે ગુજરાતના કોઈ ડાયરેક્ટરે જે આવી ઝાડી, આવું પાણી, અને ત્યાં આપણા સારા એવા એક્ટરો ગયા હોય અને એની એવું કાંઈ ગાયું હોય, તો આ તળાવને કાંઠે આપણે બેઠા હોઈએ તો એ આપણને યાદ આવી જાય. અરે ઓ રંગ રસિયા ક્યાં રમી આવ્યા, રાસ જોઈ આવી આંખલડી રાતી રે ઉજાગરો ક્યારે કીધો. આજે અમે ગયા થા સોનીડા ને હાટ જો એવા, આજે અમે ગયા થા સોનીડા ને હાટ જો એવા, સોના રે એ મૂલવતા વારણા વાઈ ગયા. ઓ રંગ રસિયા ક્યાં રમી આવ્યા, રાસ જોઈ આવી આંખ લડી રાતી રે ઉજાગરો ક્યારે કીધો. આજે અમે ગયા થા માળીડા ને હાટ જોઈ આવ્યું, વેણિયું રે મૂલવતા વારણા વાઈ ગયા રે, આવી વેણિયું રે એ મૂલવતા વારણા વાઈ ગયા. તો મિત્રો આ નાની વાવડીનો આ ડાયરો છે, એની આરી સંવાદ કર્યો અને હવે ઘણો બપોરનો ટાઈમ થઈ ચૂક્યો છે, તો આપણે આપણા વાલા ભાઈઓ પાસેથી હવે રજા લઈ અને અમે હવે અમારા ગામ તરફ જઈએ. પણ આ લોકો અહીંયા જમવાની તાણ કરે છે, પણ આપણે રોકાવું નથી. એટલે એવી એક આપણે જય બોલાવી છે કે એમાં કાંઈ ઘટે નહીં અને ખબર પડી જાય કે આજ નાની વાવડી ગામનો આ બ્લોક બન્યો, આપણે જાજી સંખ્યામાં મોકલવાનો છે. અને એવી એક રણુજાના રામની જય બોલાવી છે, એટલે ઠેઠ રાજસ્થાન સુધી ખબર પડી જાય કે નાની વાવડીના તળાવને કાંઠે નાની વાવડી ગામ અને પાલડીથી પધારેલા આ વિડીયો ઉતારવાવાળા એ આ વિડીયો અમારો બનાવ્યો અને એક જય બધાએ બોલાવી, બધાના હાથ ઊંચા કરીને બોલો રામા પીરની જય. એ જોયું નહીં મેં તો ટાણું કે કટાણું રે, અમારે સતગુરુ શરણમાં અમારે આવું કાયમનું હટાણું રે. શ્યામળા બાપાના શરણમાં મારે આવું કાયમ હટાણું, એવા અમારા વાલમ રામ બાપાના શરણમાં મારે કાયમનું હટાણું. એ જોયું નહીં મેં તો આવું ટાણું કે કટાણું રે. મિત્રો આ નાની વાવડી ગામનો આપણે આવ્યા છીએ શમશાન ઘાટ ઉપર, તો એનું આ શમશાન છે. અને આ બાપા પરસોત્તમભાઈ નાનજીભાઈ પરમાર જેવા કે 30 દિવસ અહીંયા કોઈ પણ કામ હોય, જેવી કે પારેવાને જારી નાખવી હોય તો એ વહેલા જાગી અને કારે 1 રૂપિયાની આળા કર્યા વિના આ શમશાન ભૂમિની અંદર આ પાણીનો ટાંકો ભરવો હોય કે ગામને અવ્યવસ્થા ન ઊભી થાય એવું ઊંધું કાર્ય બજાવી રહ્યા છે. તો આ નાની વાવડી ગામનું આ શમશાન ભૂમિ છે. અને જ્યારે મિત્રો આપણે સતયુગની અંદર જ્યારે આપણા રાજા હરિશ્ચંદ્ર કાશીની બજારમાં એ ખડના ભાવે વેચાણા હતા, ત્યારે હરિશ્ચંદ્ર રાજા એ શમશાનની અંદર એટલે એ વાલ્મિક સમાજમાં વેચાણા હતા, ત્યારે એની કીધું હતું કે ક્યાં અયોધ્યપુરી અને ક્યાં શમશાનપુરી, એટલે મિત્ર સમય ડાયો હોય માણા ડાયો હોય નહીં. એટલે એવી આ નાની વાવડી ગામની આ શમશાન ભૂમિ છે. તો તમને બધાને એના દર્શન કરાવ્યા, એટલે તમે જોજો. અહીંયા જાજુ એવું વૃક્ષારોપણ પણ કરેલું છે. અને આપણે આ વિડીયો બને એટલો આગળ ધકેલવાનો છે. અને મેં આગળ કીધું એમ તમારા ગામનો વિડીયો બનાવવો હોય તો અમને ફોન કરજો. એટલે તમે અમને ફોન કરશો તો અમારે કાંઈ 10 રૂપિયા દેવા નથી, 10 રૂપિયા મારા વાલા લેવા નથી. પણ તમે અમારી ફાયદો એ કે 5-25 જણા ભેગા થાવ અને આ નાની વાવડી ગામે આપણને સાથ આપ્યો, એમ બધાય સાથ આપો.
અને મેં કીધું એમ 10-15 કિલોમીટર ઉપરનું ગામ હોય તો કંઈક આવવા જવાની આપણે ભેગા મળીને વ્યવસ્થા કરીશું. એટલે એ આપણે કાંઈ ઉપાધિ કરવાની નથી. તો અહીંયા બાજુમાં અમારે હાંક પર આવેલું છે, ત્યાં 1 કિલોમીટર ઊંચો ડુંગર છે. તો એવી આપણે એક મા ખોડિયારની જય બોલાવી કે મા ખોડિયારની ખબર પડી જાય કે આજ વાવડીમાં વિડીયો ઉતરી રહ્યો છે. બોલો ખોડિયાર માત કી જય.